i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંજાવતી પ્રચાર માટે આણંદ પહોંચ્યા હતા। શહેરના ડીએન હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન આણંદ મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનું સન્માન અને આવકાર પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ પ્રકારની જીત પક્ષના મજબૂત સંગઠન અને કાર્યકરોની અવિરત મહેનતનું પરિણામ છે। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી નીરવભાઈ અમીન, પ્રભારી વર્ષાબેન દોશી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલ સહિત અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સમગ્ર રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરોમાં નવા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો હતો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આણંદ જિલ્લામાં હાલમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ અને ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે આણંદના પ્રવાસે હતા। તેઓશ્રીએ ઉમરેઠ વિધાનસભામાં ઉડ મુકામે તેમણે જાહેર સભાને સંબોધન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી થવા માટે આહવાન કર્યું છે। સાથે સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહેતા પ્રબુદ્ધ નાગરિકોને મળવા માટેનો કાર્યક્રમ આજે અહીં આગળ કરવામાં આવ્યો છે। તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો। સાથે સાથે તેમણે બધા જ લોકોને મતદાન 100% થાય એ માટેની અપીલ કરવા માટે વિનંતી કરી। ખરેખર આણંદ કરમસદ મહાનગરપાલિકામાં જ્યારે 12 સીટો બિનહરીફ થઈ છે ત્યારે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વધારેમાં વધારે સીટો સાથે શાસન આવે અને આ ગુજરાતની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સર્વશ્રેષ્ઠ બને એ માટેનું એમણે આહવાન કર્યું છે। આજે આણંદ જિલ્લાની અંદર 468 જેટલી સીટો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે, એમાંથી 42 સીટો બિનહરીફ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિજયી શરૂઆત કરી છે। આગામી દિવસોની અંદર પણ લગભગ બધી જ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ કે બાકીના પક્ષો ક્યાંય ચિત્રમાં નથી એ પ્રકારનું વાતાવરણ જ્યારે નિર્માણ થયું છે ત્યારે હું મારા સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ અને આણંદ જિલ્લાના સૌ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું।